2025નું વર્ષ કૃતજ્ઞતા સાથે એન્ડ કરીએ તો ગ્રેટિટ્યૂડ સાથે. આઈ એમ શ્યોર આ વર્ષ બધા માટે તો સહેલું નહીં જ રહ્યું હોય. ઘણા બધા લોકોના જીવનમાં આ વર્ષમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે. હરેક વર્ષમાં એવું થતું જ હોય છે. કોઈ વર્ષ દરેક વ્યક્તિ માટે સહેલું નથી હોતું, પણ એવા ઘણા બધા લોકો હોય છે તમારા જીવનમાં જે આ વર્ષને ઘણું બધું સહેલું કરવા માટે તમારી મદદ કરતા હોય છે. એવી હર કોઈ વ્યક્તિ જે તમારા જીવનમાં આ વર્ષમાં આવી હોય, કે જેણે તમને હસાવ્યા હોય, જેણે તમારી મદદ કરી હોય, સુખ દુઃખમાં તમારી સાથે ઊભા રહ્યા હોય, તમારું કોઈ નાનકડું કામ કરીને આપ્યું હોય, તમને કોઈ નવો રસ્તો ચીંદાડ્યો હોય, કોઈ માર્ગદર્શન આપ્યું હોય, કોઈ ગાઈડન્સ આપ્યું હોય, તમારા મેન્ટોર બન્યા હોય, એવી હરેક વ્યક્તિ જેણે આ વર્ષ તમારા માટે થોડું પણ સહેલું કર્યું હોય, એ વ્યક્તિને આ વર્ષ પૂરું થાય એ પહેલાં કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ, થેન્ક યુ કહેવું જોઈએ. અને આના ઘણા બધા ફાયદા છે. કૃતજ્ઞતામાં બહુ જ પાવર છે. ગ્રેટિટ્યૂડ ઇઝ એક્સ્ટ્રીમલી પાવરફુલ. એક તો તમને નાનો એવો ઋણમુક્તિનો અનુભવ થશે, તમને અંદરથી હળવાશ અનુભવાશે. જેને તમે આ વિડીયો મોકલશો, કે જેને તમે કૃતજ્ઞતા કોઈ પણ રીતે વ્યક્ત